સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર મોક્ષનો ઉપાય આપણે આવેલા. સમાધાન સદગુરુ વાચ. મોક્ષનો ઉપાય છે એમ સદગુરુ સમાધાન કરે છે. શિષ્ય પ્રશ્ન પૂછેલા કે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, પણ આ મોક્ષ ઉપાય હું સમજું તો ઉદય સદભાગ્ય. એટલે હવે સદગુરુ ભગવાન સમાધાન કરે છે કે પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષોપાયની સહજ પ્રતીતે રીત. 97મી કડી. પાંચે ઉત્તરની તારા આત્માના વિશે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. કેમ સહજમાં થશે? 5 પદ એમાં આ મોક્ષનો ઉપાય ભલે ન સમજણો હોય, હજી આત્મા છે એ તો સમજાઈ ગયું છે, આત્મા નિત્ય છે એ સમજાઈ ગયું છે. એટલે એકવાર આત્મા છે એમ નક્કી થઈ ગયું, આત્મા નિત્ય છે નક્કી થઈ ગયું, એટલે સમ્યક દર્શન તો થઈ જ ગયું શિષ્યને. એટલે હવે મોક્ષનો માર્ગ અને મોક્ષ હાથ વેતમાં છે. એટલે કહે છે થશે અને સહજ 2 શબ્દ સદગુરુએ કહ્યા છે. તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષ ઉપાય સમજાવવો કંઈ કઠણ નથી જ, એમ દર્શાવવા માટે તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમશે એમ ભાસવાથી આ વચન કયા. એમ સદગુરુના વચનનો આશય છે. આ શિષ્યને મોક્ષ ઉપાય જાણી લેવાની ખૂબ ઉતાવળ થઈ છે. ગોપાલદેવ કહે છે ને આત્મનમાં ક્રમબ્રમ નહીં ચાલે, જલ્દી જવું છે. હવે તેને શાંત પડતા સદગુરુ કહે છે કે તું ઉતાવળો થઈને આ શંકાઓ ન કર. આત્મા વિશેના 5 ઉત્તરો તને સમજાય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષ છે. ત્યાં સુધી 5 બાબતની તને દ્રઢ શ્રદ્ધા થઈ છે, તો મોક્ષ ઉપાય પણ તને સહેલાઈથી સમજાઈ જશે. પ્રથમ 5 પદ સમજાયા, દ્રઢ શ્રદ્ધા થઈ, તો મોક્ષનો ઉપાય બતાવતા તે જરૂર સમજાય અને તે પ્રમાણે સ્વાભાવિક રીતે વર્તે જ એવો નિયમ છે. ગોપાલદેવે 6 પદના પત્રમાં સરળ રીતે સચોટ જવાબ આપ્યો છે કે મોક્ષ પદ છે એમાં જ મોક્ષનો ઉપાય બતાવી દીધો કે પ્રત્યેક કશાયનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી. એટલે અનભ્યાસ કરે, રિવર્સ પ્રેક્ટિસ, અપરિચય કરે, દૂર રહે એનાથી, અને ઉપશમ કરે, ઉદયમાં આવે તો દબાવી દે. અમુક કાળ સુધી દબાયેલા રહે, પછી જળ મૂળથી નીકળી જાય. ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મા સ્વભાવ તેનું મોક્ષપદ છે. એટલે મોક્ષનો ઉપાય શું? તો કે કષાય આદિ પરિણામ હોય એનો અનભ્યાસ, એનો અપરિચય, એનો ઉપશમ. આ 3 શબ્દમાં આખો મોક્ષનો ઉપાય છે: અનભ્યાસ, અપરિચય અને ઉપશમ. કેમ કે એમ ન હોય, અને 6ઠ્ઠા પદમાં લખે છે 6 પદના પત્રમાં કે જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. એટલે સાધનો છે ક્યાં? કે કર્મબંધથી રહિત, કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, પહેલાં ઢીલા પડે, ઉપશમ પામે છે, દબાઈ જાય, અને પછી ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ વગેરે મોક્ષપદના ઉપાય છે. 98મી કડી. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે, આ કંઈ સ્વભાવ નથી, આ વિભાવિક દશા છે. અને મોક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ તવી તે છે.
એટલે હકીકતમાં મોક્ષ ભાવ એ સ્વભાવ છે જીવનો, પણ અનંતકાળથી આજ સુધી આ ભૂલ્યો છે, વિભાવમાં રાચે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર નાશ પામે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે. આ ગાથામાં સદગુરુએ સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો. પછીની ગાથાઓમાં માત્ર તેનો વિસ્તાર કર્યો છે. એ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. જ્ઞાન થાય એટલે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. કર્મના ઉદયમાં એકતા કરીને આત્માના જે ભાવો થાય છે તે આત્માનું અજ્ઞાન છે અથવા તે જ મિથ્યાત્વ છે. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને તે જ માન્યતા તે સંસાર છે. પોતે શરીર નથી, પણ શરીર તો પરદ્રવ્ય છે, જળ. હું એ છું એમ માને છે. એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, ને તે જ દેહ છે, દેહના વિકાર છે. એ દેહ છે તો કોઈનો કાકો મામો પિતા પત્ની છે ને. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. વચનામૃત 537માં છેલ્લા ફકરમાં ગોપાલદેવ આ પ્રમાણે સમજાવ્યું કે પરદ્રવ્ય વિશેને પોતાપણું માન્યું અને સંસાર ઊભો થયો. પરને નિજ માનીને નિજને ભૂલી ગયો. થયો એટલી ભૂલે દુઃખ અનંત જો, દેશલડો પરાયો, સેંગુ કોઈ ન સાથ. આત્માનું મોક્ષ સ્વરૂપ, શુદ્ધ સિદ્ધ સ્વરૂપ, તે રૂપ હું છું. એટલે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. સર્વ પરદ્રવ્યથી હું ભિન્ન છું. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, તે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શતા. ને સમયસરની 38મી ગાથા છે કે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જ છું. એમ નિશ્ચય નહીંથી શ્રદ્ધાપૂર્વક ઉદય આવતા કર્મ અને સંજોગોથી પોતાને સર્વતા ભિન્ન જ અનુભવે એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ, તે જ પોતાનું ઘર છે. જ્ઞાનીનું ઘર કયું? પ્રભુજી કહેતા સમભાવ, આત્મામાં ઠરી જાય. તો આ સુખ ને દુઃખ આવે છે. આનંદજી મહારાજે વાસુ પૂજ્ય ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આ દશા જેણે હાંસલ કરી છે એ સદેહ ભગવાન છે. ત્યાં સ્થિતિ કરવાની છે. તે જ્ઞાન સ્વરૂપ છે. બધા જોગીજન આ જ ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ ભલે રહ્યા, પણ સહયોગી કેવળી, સહયોગી જીન. કર્મ સાથે એકતા કરાવનારો અજ્ઞાન ભાવ છે, એને અંધકાર સાથે સરખાવ્યો. કે જેમ અંધકારમાં એકનું બીજું દેખાય ને ભૂલ થાય, ભય લાગે, તેમ આત્માને પરમ એકતા કરી વર્તવાથી પદાર્થો છે તેથી વિપરીત જણાય છે. એટલે દોરડી પછી સાપ દેખાય, રાગ દ્વેષ થાય છે, અને સંસાર ભ્રમણનો ભય ઉપસ્થિત થાય છે. જેમ પ્રકાશ આવે તો અંધકાર નાશ પામે અને પદાર્થો છે તેમ જણાય, અને સર્વ ભય ટળી જાય, તેવી રીતે સંકિત એટલે હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું એવો અનુભવ થાય, ત્યારે દેહ અને રાગ આદિ સાથેની એકતા ટળી જાય. જે દેહ જ નથી તો કોઈનો પુત્ર, કોઈનો પતિ, કોઈનો પિતા ક્યાં રહ્યો જ પછી. એટલે હું દેહાદિ સ્વરૂપ નથી તો પછી દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી એમ થાય ને. પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થતાં કર્મ બંધાતા નથી. કર્મ નવા ન બંધાય, જૂના હોય બધા ઉકળી જાય તો છેલ્લે ખાલી થઈ જાય. શુભ અશુભ બધા વયા જાય, એમના મોક્ષ. તે શુભાશુભ છેદતા ઉપજી મોક્ષ સ્વભાવ. સંસારનો ભય પછી ટળી જાય. 99મી કડી. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ ભવંત. જે રસ્તેથી એ બંધાયો છે એનાથી ઉલટું પ્રવર્તન કરે એટલે છૂટી જાય. જે કારણો કર્મબંધના છે તે કર્મબંધનો માર્ગ છે, અને તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે અને ભવનો અંત છે. કર્મ બંધાય એ રીતે વર્તવું તે બંધ એટલે સંસાર પરિભ્રમણનો માર્ગ છે. આસ્ત્રવના 57 દ્વાર કયા છે તે બધા કર્મબંધના કારણ છે. એટલે 5 મિથ્યાત્વ, 12 અવિરતિ, 25 કષાય, 15 યોગ
આ 57 કારણોને રોકીને પ્રમાદરહિતપણે આત્મ સ્વરૂપમાં વર્તે એવી જે દશા તે સંવર અથવા મોક્ષનો માર્ગ છે. અને મોક્ષ માર્ગમાં વર્તે ત્યાં સંસારનો ક્ષય થાય છે. એટલે સંસાર અને મોક્ષ એકબીજાના વિરોધી તત્વો છે. સંસારનો નાશ એનો મોક્ષ, મોક્ષ ન હોય એમ સંસાર. 100મી કડી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ 2 લીટીમાં ખૂબ બધો આખો મોક્ષનો માર્ગ કયો કે રાગ દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે. અર્થાત એ વિના કર્મનો બંધ થાય નહીં. તેથી જેથી તે નિવૃત્ત થાય તે જ મોક્ષનો માર્ગ. કર્મબંધના ઉપર કયા તે બધા કારણો ટૂંકામાં રાગ દ્વેષ રૂપ ચારિત્ર મોહનીય અને આત્માના અજ્ઞાન રૂપ દર્શન મોહનીય. એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનમાં સમાઈ ગયા. એ ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય રૂપ આ એક કડીમાં આપી દીધું કુપાલદેવે. મોહનીય કર્મના ઉદયમાં આત્માના જે તન્મય ભાવ થાય તે જ બંધનું મુખ્ય કારણ છે. જોવું એ ગુનો નથી, જોયા પછી એમાં રાગ દ્વેષ હર્ષોક કરે, વૃત્તિ એમાં ખેંચાય એ ગુનો છે. કર્મ તો પૂર્વ બાંધેલા ઉદય આવવાના જ, પરંતુ આત્મા જો તેમાં તન્મયપણે ન પરિણમે, રાગ દ્વેષ ન કરે, હર્ષોક ન કરે, ગમો અણગમો ન કરે, રતિ અરતિ ન કરે, તો પોતાના સ્વરૂપમાં સ્થિર રહે, જુદો ને જુદો જ રહે. અને રાગ દ્વેષ ન કરતા સંભાવમાં વર્તે તો જૂના કર્મની ગાંઠ છૂટી જાય, નવો બંધ પડતો નથી. કર્મ બંધન કરાવનારમાં મુખ્ય પર વસ્તુ પ્રત્યેનો રાગ ભાવ છે. એટલે રાગ છૂટે પછી દ્વેષે છૂટે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આખંડ સિદ્ધાંત છે. જો રાગ ન કરતા ઉદાસીનતા રાખે તો તે વસ્તુ નિમિત્તે દ્વેષ પણ થાય નહીં. એ શિક્ષાપાઠ 44માં ગૌતમ ગંડરનો ભગવાન મહાવીર પ્રત્યે રાગ એ પાઠમાં કુપાલદેવે સમજાયું છે સિદ્ધાંત રૂપે કે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ ન ઉદ્ભવે. આખંડ સિદ્ધાંત છે. દ્વેષ ન હોય તો રાગ હોય, પણ રાગ ન હોય એટલે દ્વેષે ન થાય. પછી રાગ અને દ્વેષ બંને આત્માને ભૂલાવી પર વસ્તુમાં તન્મય કરવાનારા હોવાથી આત્માને કર્મની સાથે ગાંઠ બંધાવનારા છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે તે પરમાં પોતાપણાની ભ્રાંતિ કરાવે છે. એટલે હું દેહ સ્વરૂપ છું, આ ભ્રાંતિ, આ મિથ્યાત્વ. હું દેહ સ્વરૂપ નથી, આ સંકિત. આ ક્યારથી લીધું છે એને? આ અગૃહિત મિથ્યાત્વ છે, અનંતકાળથી આ સાથે જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન જેવા કર્મના ઉદયમાં ન તણાતા સર્વ પર વસ્તુથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ ઓળખવું અને તેમાં સ્થિર થવું તો આત્મકર્મથી છૂટે આ મોક્ષનો માર્ગ છે. એટલે શરૂઆતમાં ભલે આત્માનો અનુભવ ન થાય, પણ જ્ઞાનીએ કહ્યું છે તે માને કે કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. જેમ પરમ કુપાલદેવે બોધ્યું છે એ જ છૂટવાનો માર્ગ છે. આ એ સંકિત છે. આગળ જતા આત્મા અનુભવમાં આવે, બેફાટ અનુભવ તો થાય અને સંકિતના બીમાંથી કેવળ જ્ઞાનનું વટવૃક્ષ ઉગે. પછી 2 પત્રો 769 અને 771માં કુપાલદેવે આ અંગે વાત કરી છે કે પ્રત્યક્ષ સદગુરુ હાથ પગવાળા સામે ન ઊભો હોય, પણ કુપાલદેવ સાચા છે અને એણે જે પ્રરૂપ્યો મોક્ષ માર્ગ એ જ સાચો માર્ગ છે. એ મને સાચો સુખનું કારણ છે. આ થઈ ગયું તો શાસ્ત્રમાં આને સંકિત કહ્યું છે ઘણે ઠેકાણે. આગળ જતાં જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન ઉદયમાં આવે. પછી 101મી કડી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. સત એટલે અવિનાશી, હોય ને હોય જ. અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશારૂપ સ્વભાવમય. ઉપયોગ લક્ષણ અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ એમ પ્રવર્તાય તે મોક્ષ માર્ગ છે. એટલે જે રસ્તે બંધાણો એનાથી ઉલટો વર્તે છૂટે. આત્મા સત એટલે હોવારૂપ દ્રવ્ય છે અને તેનું લક્ષણ ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન છે. તે જેમ છે તેવું જ સ્વરૂપ જેથી પમાય એટલે યથાર્થ પ્રાપ્તિ થાય પોતાના સ્વરૂપની. આ મોક્ષનો માર્ગ છે. આ કોઈ સંપ્રદાય નથી, આ સિદ્ધાંત છે. આત્માને નહીં જાણનારા ઘણા તેને ભાસપણે કલ્પે છે. એવું કાંઈ હશે નહીં આત્મા જેવું. મને આત્માના દર્શન થાય એમ માની લે છે. કોઈ ધ્યાનમાં બેસે પછી એમ કે મને પ્રકાશ દેખાય છે, તે જ નામબાર પોતાના ખ્યાલનું આરોપણ કરે. કોઈ શ્વાસ રોકવાને આત્મા માને, કોઈ પ્રકાશ વગેરે દેખાય તેને આત્મા માને,
વળી શરીરમાં જીવ છે કે નહીં તે શ્વાસ હલનચલન વગેરેથી જણાય છે. તે પરથી શ્વાસ ક્રિયા વગેરેના આત્મા લક્ષણ કલ્પે. આ બધા ખોટા આભાસ. આ ખોટા આભાસ વગર વિશેષ નહીં તેમ ઓછું નહીં, જેમ છે તેમ કેવળ શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભવવું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. ગોપાળદેવે સૌભાગભાઈને ગોશાળા માટે ના પાડી છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. ડુંગરજી ગોશાળા બધું સુધારસ પકડવાની કોશિશ કરતા. એટલે જ્ઞાનીની આજ્ઞા વગર જો આ કરશો, શ્વાસ રોકશો કે સુધારસ પકડશો, તો જન્મ મરણ વધવાનું કારણ છે. ઘણા એમ કે તેજોમય પદાર્થ મને દેખાય છે. ખંભાતના કૃષ્ણદાસભાઈને ગોપાળદેવે 330માં કહ્યું કે આ બધી કલ્પના છોડી દેજો કે મને ધ્યાનમાં તેજોમય પદાર્થ દેખાય છે. આ બધી કલ્પના છે. 518માં પ્રભુજીને કહ્યું કે આત્મદર્શનાથી પ્રસંગો વિશે ઉદાસીન થાવ અને અત્યારે ભક્તિ કરો, ઉપશમ અને વૈરાગ જન્મે એવું કરો. વિશેષ નહીં તેમ ઓછું નહીં, જેમ છે તેમ કેવળ શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભવવું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. નહીં તો શું થાય, સત્સંગ વગર ધ્યાન તરંગરૂપ થઈ જાય. આ છૂટવાનો માર્ગ નથી. થોડોક અધ્યાત્મમાં આગળ વધે એટલે કલ્પેલું ધ્યાન કરવા માંડે. એટલે રૂપાતીત આત્માનું ધ્યાન આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વગર કરવાની મનાઈ. ભક્તિ ધ્યાન, શુભ ધ્યાન, ધર્મ ધ્યાનની છૂટ. બેસીને વિચારે કે મેં કેટલા કેટલા પાપ કર્યા છે, 18 પાપ થનો કોઈ વિચારે, તો એ છૂટ. એ ધર્મ ધ્યાન, શુભ ધ્યાનનો પાપ છે. રૂપાતીત આત્માનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞા પછી જ કરાય. પતંજલિના અષ્ટાંગ યોગમય શરૂઆતના 5 કે યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામની છૂટ આપી. પછી ધારણા, ધ્યાન ને સમાધિ પતંજલિ એમાં લખેલું છે એના યોગશાસ્ત્ર કે ગુરુની આજ્ઞા હોય તો જ કરાય. આ ગાથામાં શુદ્ધાત્માના અનુભવરૂપ સાક્ષાત મોક્ષ માર્ગ બતાવી આપ્યો છે. 102મી કડી. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. હણાય એટલે મારી નાખું કર્મ. અરિહંત, કર્મરૂપી અરી, દુશ્મને હણી નાખવા, એનામાં અરિહંત. કર્મ અનંત પ્રકારના છે, પણ તેના મુખ્ય જ્ઞારાવણ, દર્શનાવણીય, મોહનીને અંતરાય, આ ઘાતી કર્મ, અને 4 અઘાતી, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. એટલે મોહનીય કર્મ હણાય એટલે ભ્રાંતિ જાય. એટલે હું દેહ છું એ ભ્રાંતિ અનાદિકાળની છે, એ જાય. એટલે હું આત્મા છું એ થાય. એટલે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય પછી એ મોક્ષ માર્ગમાં પછી એક્સપ્રેસ હાઈવે મળી ગયો એને, પછી દોડે. પછી નિર્જરા, ખરેખરી નિર્જરા શરૂ થાય. હવે શિષ્ય શંકાઓ કરી હતી તેનું સમાધાન કરે છે કે કર્મો કાળ અનંતના સાથી છેદાઈ જાય. કે જેટલો કાળ કર્મ બાંધતા ગયો છે એટલો કંઈ છૂટતા ન જાય. અનંતકાળના કર્મો એક સાથે ગોટો વાળી દે. જ્ઞાન દોરડાને ગોટો વાળીને દિવાસળી મૂકે, રાખ થઈ જાય. એક શિષ્ય પૂછ્યું હતું કે કર્મો કાળ અનંતના સાથી છેદાઈ જાય એમ પૂછ્યું હતું. તેના ઉત્તરમાં કહે છે કે આત્માના અનંત ગુણો છે, તે બધાને કર્મ આવરણ કરે છે. તેથી કર્મના પ્રકાર પણ અનંત છે, અથવા તો ભાવ પ્રમાણે કર્મ થયા કરે છે. તે ભાવના ભેદ પણ અનંત છે, તેથી કર્મના પ્રકાર પણ અનંત છે. પરંતુ તેના વિભાગ પાડીએ તો મુખ્ય 8 વિભાગમાં વહેંચણી થાય. જેમ કે આત્માના અનંત ગુણોમાંથી 8 મુખ્ય ગુણની ગણતરી કરાય છે. એ 8 કર્મમાંથી પણ મુખ્યત્વે બધા કર્મ બંધાવાનું કારણ મૂળમાં મોહનીય કર્મ છે. કે હું દેહ છું એટલે આખો સંસાર ઊભો છે. જો હું દેહ નથી તો સંસાર પળમાં વિલીન થઈ જાય. આ મોહનીય કર્મ, ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. તેને દારૂની ઉપમા અપાય છે. જેમ દારૂ પીધેલો માણસ કેપથી ભાન ભૂલીને ઘણા અયોગ્ય કાર્યો કરે છે, ન કરવાનું કરે, તેવી રીતે દર્શન મોહનીય આત્માને અનેક વિપરીત માન્યતાઓ કરાવે છે. જેમ કે દેહ તે હું છું, એ વિષય ભોગમાં સાચું સુખ છે, દેહ પવિત્ર છે, આત્મા નથી, વગેરે વગેરે. એ બધી ભ્રાંતિ કરાવડાવે. આ વિપરીત માન્યતાઓથી તે કશાય સહિત વર્તે છે. તેથી કર્મરજ ગ્રહણ કરે છે. તે 8 કર્મ પછી વહેંચાઈ જાય છે. આ રીતે મોહનીય કર્મ 8 કર્મનું મૂળ છે. તેને નાશ કરે તો બધા કર્મ નાશ પામે. એટલે મૂળ છે. મૂળને નાશ કરે તો કર્મરૂપી ઝાડ પછી ઉગે નહીં.
તેથી મોહિનીને હણવાનો પાઠ કહે છે. શિક્ષકે પાઠ આપ્યો હોય તે પાક્કો શીખવો જોઈએ, બ્રહ્મચારીજી કહે છે. તેમ આ મોહિનીને હણવાનો પાઠ હવે પછીની ગાથામાં કહેશે તે પાક્કો શીખી લે તો કામ થઈ જાય એવું છે. બ્રહ્મચારીજી પોતાની અનુભવવાણી કહે છે. પ્રભુજીએ શીખવાડ્યો માર્ગ જે ગોપાલદેવ બોધ્યો હતો એ બ્રહ્મચારીજીને. 103મી કડી. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. અનંત પ્રકારના કર્મ કયા, એમાં 8 મુખ્ય કયા, એમાં મોહનીને મુખ્ય કયું, અને મોહનીના 2 ભાગ કયા મુખ્ય, દર્શન મોહની ને ચારિત્ર મોહની. એટલે હણે બોધ વિતરાગતા, એટલે બોધથી વિતરાગતા એમ નહીં, હણે બોધ અને વિતરાગતા એટલે દર્શન મોહની બોધથી જાય અને ચારિત્ર મોહનીય વિતરાગતાથી જાય. આ અચૂક ઉપાય છે. તે મોહનીય કર્મ 2 ભેદે છે. એક દર્શન મોહનીય કર્મ એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ, અને બીજી ચારિત્ર મોહની તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કશાય અને ન કશાય તે ચારિત્ર મોહની. એટલે સાચી વસ્તુ સમજાઈ જાય પછી એ જીવ સ્થિર ન થઈ શકે, આ ચારિત્ર મોહની. દર્શન મોહનીને આત્મબોધ જે જ્ઞાની આપ્યો, અને ચારિત્ર મોહનીને વિતરાગપણો નાશ કરે છે. અચૂક ઉપાય છે, રામબાણ દવા. આમ તેના અચૂક ઉપાય છે કેમ કે મિથ્યા બોધ તે દર્શન મોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મ બોધ છે, અને ચારિત્ર મોહનીય રાગ આદિક પરિણામ રૂપ છે, તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે તે તેનો ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા દર્શન મોહની અને ચારિત્ર મોહની અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે. એટલે બોધથી દર્શન મોહનીય જાય અને વિતરાગતાથી ચારિત્ર મોહનીય જાય, માટે તે તેના અચૂક ઉપાયો છે. મોહનીય કર્મના 2 પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહને હણવા માટે શાસ્ત્રજ્ઞાન એકલું પૂરતું નથી, પોતાની મેળે વાંચીને નિર્ધાર થાય નહીં, તે બતાવવા બોધ શબ્દ વાપર્યો છે. એટલે જ્ઞાની જે કહે તે, એટલે કે જેમણે દર્શન મોહને હણી બધી વિપરીત માન્યતાઓ ટાળી છે, પોતે મોક્ષ માર્ગમાં જ વર્તે છે, એવા સદગુરુ મળે તેઓ અનુભવને આધારે ઉપદેશ આપી સાચી માન્યતાઓ સમજાવે. તે સાંભળીને પછી વિચારતા, પછી પરિણામતા આત્મસાત કરે, પછી અમલમાં મૂકે. જીવને પોતાની ભૂલો સમજાતી જાય અને સત્પુરુષ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગે ત્યારે પોતાના સ્વરૂપની પણ ઝાંખી થાય છે. એટલે જીવને મહાત્મા પ્રત્યે મોહ આવવો જોઈએ. બધે મોહ આવ્યો છે, મહાત્મા પ્રત્યે જીવને મોહ જ નથી આવ્યો. આ કેવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે. ગોપાલદેવ કહે છે મારું સ્વરૂપ જ્ઞાની કહે છે તેવું જ છે માન્ય થાય, તે પ્રાપ્ત કરવા જ્ઞાનીના કહેલા મુજબ રાગદ્વેષ ઓછા થાય તેમ વર્તવા માંડે. રસ્તો બતાડ્યો એ પ્રમાણે વર્તે સદગુરુ લક્ષ તો કામ થાય. ત્યારે ચારિત્ર મોહ એટલે સંસારની આસક્તિ અને કશાય વગેરે મોળા પડે અને કર્મની સ્થિતિ ઘટતા આત્મા પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ થાય. જેમ જેમ કર્મ ઘટતા જાય તેમ તેનો પુરુષાર્થ વધુને વધુ દીપી નીકળે. પછી એમ કરતાં સંકિત થવાનો વખત આવે ત્યારે લૌકિક માન્યતાઓને દૂર કરીને જીવ યથા પ્રવૃત્તિકરણમાં આવે. એટલે અનંતકાળથી આમાં આવ્યો જ નથી આ, એટલે યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને પછી અનિવૃત્તિકરણ. એટલે આ ગ્રંથિભેદ સુધી આવ્યો છે અનંતમાં, ગ્રંથિભેદ થયો નથી. પછી ભાવની અત્યંત શુદ્ધિ કરીને અપૂર્વ ભાવને પ્રાપ્ત થાય. ત્યાં પરિણામ સમયે શુદ્ધ થતા જાય અને ઘણા કર્મો ઉદયમાં આવે તેને હવે દૂર કરે. તેમાંથી મૂંઝાઈ જઈને પાછો ફરે નહીં. તે અનિવૃત્તિકરણ એમ શ્રેણીમાં ઘણા કર્મ ખપાવી નાખે. આ બધા શાસ્ત્રીય શબ્દો છે, પરિભાષા જૈન ધર્મની. યથા પ્રવૃત્તિકરણ એમાં પછી કરણ લબ્ધિ હોય 5, પછી અપૂર્વકરણ પહેલાં ક્યારે થયું જ નથી એવું, અને પછી અનિવૃત્તિકરણ કર્મો હલકા કરી નાખે. તેથી દર્શનમો આદિ 2 ઘડી સુધી ઉપશમી જાય અને ત્યારે સંકિત થાય. જો ઉપશમે તો ઉપશમ સંકિત થાય, જળમૂળથી કાઢી નાખે તો ક્ષયિત સંકિત થાય. એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ ચંડાલ ચોકડી અનંતકાળની છે, અને સાથે મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની. આ દર્શન મોહિનીના 3 પ્રકાર. આ 7 પ્રકૃતિ છેદે એ ઉપશમે તો ઉપશમ સંકિત થાય, એ ક્ષીણ કરે તો ક્ષયિક સંકિત થાય.
આ કરે ત્યારે કામ થાય. આવી રીતે સત્પુરુષના બોધને અનુસરીને કશાય રહિતપણે આત્માનું પરિણમન કરવું એ જ કર્મક્ષય અથવા મોક્ષ થવાનો અચૂક ઉપાય છે. કર્મક્ષય થવાનો માર્ગ એ જ છૂટો થવાનો માર્ગ, એ જ મોક્ષનો માર્ગ. એટલે કે સદગુરુનો બોધ પરિણમે અને વિતરાગતા આવે તો મોક્ષ અવશ્ય થાય જ. કઈ દવા આપી? હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા. એટલે સદગુરુના બોધથી દર્શન મોહનીય જાય, વિતરાગતા આવે તો ચારિત્ર મોહનીય જાય. બે થાય સાથે એટલે જીવને કર્મબંધ ટળે, કર્મ ક્ષય થાય અને મોહનો ક્ષય થાય, મોક્ષ થાય. 104મી કડી. કર્મબંધ ક્રોધ આદિથી હણે ક્ષમા દેખતે પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ? એટલે વ્યવહારિક દાખલો આપીને મોક્ષનો માર્ગ સાવ સરળ કરીને આગળ રજૂ કરે છે કે ક્રોધ આદિ ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમા આદિ ભાવથી તે હણાય છે. કોઈ બહુ ગુસ્સો આવે પછી નિયમ લે કે મારે ગુસ્સો કરવો નથી, મારે લોભ કરવો નથી, મારે માન વેદવું નથી, અહંભાવ નથી કરવો. તો આ બધા ક્રોધ આદિ કશાય રોકી શકાય છે. એટલે કહે છે કે આ ક્ષમાધિક ભાવથી ક્રોધ હણાય, અર્થાત ક્ષમા રાખવાથી ક્રોધ રોકાય, સરળતાથી માયા રોકાય, સંતોષથી લોભ રોકાય. એમ રતિ અરતિ આદિના પ્રતિપક્ષથી તે દોષો રોકી શકાય છે. એટલે કર્મ બંધ થાય છે, કર્મો રોકી શકાય છે મહેનત કરે. તે જ કર્મનો નિરોધ છે અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધ આદિ રોકાય છે અને જે કર્મને રોકે છે તે અકર્મ દશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, અત્રે અનુભવમાં આવે છે. તો એમાં સંદેશો કરવો એટલે મોક્ષ સિદ્ધિ સિલાય નહીં, મોક્ષ અહીંયા થઈ જાય પછી ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ નથી થતો. લોકોને એ ખ્યાલ છે કે ત્યાં જઈને મોક્ષ થાય, મોક્ષ અહીંયા થઈ જાય તો ત્યાં જવાય. એટલે એ માર્ગ પરલોકમાં નહીં, અહીંયા જ છે. કોઈ કહે છે મોક્ષ હથેળીમાં છે. ઈશદ પ્રાગ ભરાય એટલે સિદ્ધિ સિલાય ત્યારબાદ. ચારિત્ર મોહ દૂર કરવા રાગ દ્વેષ અથવા ક્રોધ માન માયાલોભ ન કરવા, ક્રોધને જીતવા ક્ષમા, માનને ગાળવા વિનય, દીનતા લઘુતા માયા જેવા પોતાના દોષ ખુલ્લા કરવા, છળ કપટ ના કરવું, એમ કાઢી નાખવા. અને કપટથી ઢાંકવા નહીં. અધ્યાત્મમાં બાળક જેવી સરળતા રાખવી, લોભને જીતવા સંતોષ રાખવો. ટૂંકામાં કશાય રહિત વિતરાગ ભાવમાં રહેવું. તો ક્રોધ માન માયા લોભ આ બધા ચારિત્ર મોહ નાશ પામે. તેનો અનુભવ થોડો ઘણો તો દરેકને હોય છે. લોકો પર્યુષણના દિવસોમાં, દિવાળીના દિવસોમાં ઓછો ક્રોધ કરે. કેમ? તીર્થયાત્રા ગયો હોય ત્યારે લોભ ઓછો કરે, 2 પૈસા છૂટે. કેમ? બધા નિમિત્ત છે એવા. એટલે આ બધું રોકી શકાય એવું છે, પોતાના હાથમાં છે. જે થઈ ગયું એ થઈ ગયું, ભૂતકાળ ગયો, ભાવિ પોતાના હાથમાં છે. સાચો માર્ગ સમજાયો, સાચી પકડ થઈ, પછી શંકાઓ કરવાની હોય નહીં. પછી તો તે પ્રમાણે વર્તવા માંડવું. એકવાર રસ્તો સાચો મળી ગયો, દિશા બદલી ગઈ, સત તરફ ગઈ, પછી દોટ મૂકવાની. હજી જીવ કેમ દોટ નથી મૂકતો? એને હજી નક્કી નિર્ધાર થયો નથી. આ રસ્તો સાચો હશે કે નહીં, આ રસ્તો સાચો હશે કે નહીં. એ શંકાભૂત ને મંછા ડાકા, એટલે એને સ્પીડ પકડાતી નથી. 105મી કડી. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ. આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું જોઈએ, અથવા મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું, એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કયો તે સાચ છે તેના જલ્પ જન્મ જાણવા. અહીંયા કોપોદે સમજાવી દીધું છે કે આ મત હોય તે સત હોય જ નહીં. મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. સાચું હોય તે મારું છે તે સાચું હોય ન પણ હોય, અંશે સાચું હોય. એટલે કુલ ધર્મનો આગ્રહ, સંપ્રદાયનો આગ્રહ, બાપ દાદા જે કરતા આવ્યા છે 7 પેઢીથી, એ આગ્રહ છોડવો પડે. પ્રભુજી કહેતા અમે તો 7 પેઢીનો અમારો બાપ દાદાનો ધર્મ છોડી દીધો. અહીં જન્મ શબ્દ બહુવચનો વાપર્યો છે કે જન્મ તેના હાલ, પણ એ તો અનેકાંતવાદી ભાષા વાપરી છે. એટલે કે છે તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત તે સાધન અધૂરા રહી ગયા, ક્વચિત, અથવા જગન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયા હોય, તેથી સર્વકર્મ ક્ષય ન થઈ શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે. પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. કોને?
જેનો પુરુષાર્થ જગન્ય કે મધ્યમ છે એને, જેનો પુરુષાર્થ ઉત્કૃષ્ટ હોય તેને એ જ ભવે મોક્ષ થાય. અહીંયા એ વાતનો નિષેધ નથી, હમણાં આવશે અહીંયા. સમકિત આવ્યા પછી જો વમે નહીં તો ઘણામાં ઘણા 15 ભવ થાય, એટલે વધારે 15, કે બધાને 15 ન થાય. એ ભવે કે ભાવિ થોડા કાળે જીવ છૂટી જાય, એમ જીને કહ્યું છે. જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય, અત્ર તે વાતનો વિરોધ નથી. આત્મસિદ્ધિની આ 105મી ગાથા, વચનામૃત 718. સદગુરુ મળતા પહેલાં પોતાની મતિ કલ્પનાએ કોઈ મત કે કોઈ દર્શનનો આગ્રહ થઈ ગયો હોય કે આનાથી જ મોક્ષ છે, આ જ સાચો ધર્મ છે, જ્ઞાની તો આમ જ વર્તે વગેરે વગેરે, તો તે આગ્રહ છોડી દેવાના. એકવાર સમજાણું કે સાચું છે, છૂટવાનો માર્ગ છે, એને શાંતિ મળે છે. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. ખબર પડી આ સાચું છે, જૂનું મૂકી દેવાનું. વળી આગ્રહને દ્રઢ કરનારા અનેક વિકલ્પો હોય છે. કેટલા વખતથી અમે કરીએ છીએ, કુળ ધર્મને આદરીએ છીએ, હવે કેમ છોડાય? અનંતોન્મથી કશાય છે, 522માં લખ્યું છે. છોડી દેવું પડે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. કેમ કે આ ઘણા માને છે તેથી સાચું જ હોવું જોઈએ. બહુ ગીર્દી છે, ટોળા વળે છે, તો જરૂરી નથી એ સાચું હોય. કોઈ મોટો નટ કે નટડી આવે કે કોઈ વડાપ્રધાન આવે તોય ટોળા વળે, કોઈ મોટો ક્રિકેટર આવે જીતીને તોય ટોળા વળે. લોકોમાં આમ જ સારું કહેવાય વગેરે બધા આગ્રહ તેમજ વિકલ્પો છોડી દેવા અને મોક્ષ મેળવવા સદગુરુએ કહ્યું હોય તે જ પ્રમાણે વર્તું. જેઓ પોતાના સર્વ આગ્રહો છોડીને જ્ઞાની સદગુરુના બોધ અનુસાર સદગુરુ આજ્ઞાએ વર્તશે તો ઉપર કયો તેઓ મોક્ષ માર્ગ આરજ છે. કયો કે રાગ દ્વેષ અજ્ઞાન છોડે, દર્શન મોહનીય બોધથી જાય, ચારિત્ર મોહનીય વિતરાગતાથી જાય, તો તેઓ 2-4 એમ અલ્પ થોડા ભવ કરીને ભવબંધનથી મુક્ત થશે. સદગુરુનો બોધ માન્ય કરે અને તે જ પ્રમાણે વર્તે તો જેઓ થોડા પ્રયાસે અને થોડા કાળમાં મોક્ષ પામે. પણ પોતાના છંદે ચાલે તો અનંતકાળ સુધી જે નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ પામે. આ વચનામૃત 200માં ઉપલે વચનાવલી લખી છે અને કઈ સૌભાગભાઈને લખ્યું છે કે જો મણિ એટલે સૌભાગભાઈનો પુત્ર એકાગ્રતાથી, એક ભાવથી, શ્રદ્ધાથી આરાધ છે આ વચનો, તો એ અભયપદને પામશે. તો મણિ એ આરાધે અને મણિને અભયપદ મળે, તો આપણે આરાધે તો આપણને કેમ ન મળે? 106મી કડી. ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. એ શિષ્ય સદગુરુ ભગવાન કહે છે તે 6 પદના 6 પ્રશ્નો વિચાર કરીને પૂછ્યા અને તે પદની સર્વાંગતામાં મોક્ષ માર્ગ છે એમ નિશ્ચય કર. અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતા મોક્ષમાં સિદ્ધ થતો નથી. એટલે ઘણીવાર આત્મા છે એમ માને, પછી આત્માનું નિત્ય તો ન માને, આત્મા કરતા ભોગતા માને પણ મોક્ષ નથી એમ પાછું માને. એટલે 6 પદ સર્વાંગે માનવા પડે તો આ મોક્ષ માર્ગ થાય. ટુકડા ટુકડા નહીં, પોતાની બુદ્ધિએ એમાંથી ગમે લઈ લેવાનું રુચિને, એમ નહીં. એટલે 6 દર્શનનો સાર કુપોલદેવે આમાં મૂક્યો છે આત્મસિદ્ધિમાં. શિષ્ય કહ્યું હતું કે 5 શંકાઓનું તો પૂરેપૂરું સમાધાન થઈ ગયું મને, 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, પણ 6ઠા મોક્ષ ઉપાયની શંકા રહી હતી તેનું સમાધાન થઈ જાય તો સદભાગ્યનો ઉદય, કહેલું ને ઉદય ઉદય સદભાગ્ય, સમજુ મોક્ષ ઉપાય તો એટલે સમકિત થઈ જાય. પછી સદભાગ્ય સમકિત થાય એને જોવું બીજું સદભાગ્ય કયું? એટલે કુપાલદેવ સૌભાગભાઈને શ્રી સૌભાગ્ય, સૌભાગ્ય, સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય એમ કહેતા હતા. કુપાલદેવને ઓળખી ગયા, સમકિત થઈ ગયું એટલે સદભાગ્ય જ ને. તેના ઉત્તરમાં કહે છે કે તે 6 પદના 6 પ્રશ્નો બહુ ઉત્તમ વિચારપૂર્વક પૂછ્યા છે. ઉત્તમ વિચારપૂર્વક જ હોય ને, એ કુપાલદેવ જ પ્રશ્ન ઊભા કર્યા છે. જગતના ઘણા વિચારકોને આત્મા સંબંધી શંકા થાય છે, તે શિષ્ય પૂછેલા 6 પદમાં સમાવેશ પામે છે. એટલે જેને એમ શંકા હોય કે આત્મા છે કે નહીં અથવા દેહ જ આત્મા, એનું સમાધાન થાય. આત્મા નિત્ય હશે કે નહીં હોય કે ક્ષણિક હશે એનું સમાધાન થાય. કરતા ભોગતાનું, મોક્ષનું, મોક્ષ હશે કે નહીં, મોક્ષનો ઉપાય હશે કે નહીં, કયો ઉપાય સાચો, આ બધી શંકાઓનું સમાધાન આમાં ટૂંકામાં કુપાલદેવે આ 142 કડીમાં સમજાવી દીધું છે. એ 6 પદમાં ક્યાંય શંકા ન રહે એમ સર્વાંગે સદગુરુએ સમાધાન કર્યું છે. તે સમજે
એ વિચારે છએ પદ સર્વાંગ માન્ય થઈ જાય તો સંકિત થાય, એટલે એ જ મોક્ષ માર્ગ નિર્ધાર નક્કી માનતું. આ જીવને મફતમાં મળે છે તોય સ્વીકારવા તૈયાર નથી. આથી નિર્જરતા વર્ણનામ ગ્રહો. ડૉક્ટર કહે કે આ રોગ છે મટાડો તો આમ નહીં કરતા, આમ નહીં ખાતા, આમ નહીં પીતા, તરત જ માને આજ્ઞા. અહીંયા કંઈ જોતું જ નથી એને. ભક્તિનો કરતા છે માટે મારો છે એ નથી જોતું, એ માનવા તૈયાર નથી. સાચો રસ્તો સમજાયો, સાચી પકડ થઈ ગઈ, પછી શંકા કરવાની હોય નહીં. પછી તો તે પ્રમાણે વર્તવા માંડવું, એટલે મોક્ષ પાટણ સુલભ થાય. 107મી કડી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ને કોઈ. શિષ્ય પૂછ્યું હતું ને, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ? એટલે સદગુરુ ભગવાન સમાધાન કરે કે જાતિ વેશનો ભેદ નથી. જો રાગ દ્વેષ અજ્ઞાન છોડવાનો માર્ગ પકડી લીધો હોય ગુરુ આજ્ઞાથી તો જીવ છૂટે છે. જે મોક્ષનો માર્ગ કયો તે હોય તો ગમે તે જાતિ કે ગમે તે વેશથી મોક્ષ થાય, એમાં કોઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિ પદ પામે, સાધે તે મુક્તિ લહે. અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચ નીચ આદિ ભેદ છે જ નહીં. અથવા આ વચન કયા તેમાં બીજો કંઈ ભેદ એટલે કે ફેરફાર નથી. સદગુરુનો બોધ સાંભળવો, માન્ય થવો, 6 પદમાં કયા પ્રમાણે શ્રદ્ધા થવી, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ વગેરેથી ક્રોધ આદિ કશાઓને જીતવા એ રૂપ જે મોક્ષ માર્ગ છે. એટલે આત્મધર્મ અકશાયતા. તે કોઈ સ્ત્રી કે પુરુષ કે બ્રાહ્મણ આદિ જાતિ હોય તો જ બને એવું કંઈ નથી. આત્માને કોઈ જાતપાત છે નહીં. અથવા સમાજે વ્યવસ્થા માટે પછી ગોઠવણ કરી છે. અથવા તો અમુક વેશ પહેરવાથી જ બને એમ નથી કે ભગવા કે સફેદ કે કાંઈ હોય નિર્વસ્ત્ર થઈ જાય તો જ્ઞાન થઈ જાય એમ નથી. બધા સાધનો છે, નિમિત્ત છે. મૂળમાં તો આ વિતરાગનો મૂળ માર્ગ રાગ દ્વેષ છોડે તો વિતરાગ થાય. અથવા તો અમુક વેશ પહેરવાથી જ બને એમ નથી. ગમે તે જાતિમાં ગમે તે વેશમાં પણ જે કોઈ જીવ સદગુરુનો બોધ સમજે તે અનુસાર આત્માની સાચી શ્રદ્ધા કરે અને પોતાના કશાયો ઘટાડતા પછી ક્ષય કરે તો વિતરાગ થાય અને અવશ્ય મુક્તિ મેળવે. એટલે કે મોક્ષ માર્ગ તો સર્વજીવો માટે એક સરખો જ છે, ત્રણેય કાળમાં સરખો જ છે. તે આત્મામાં જ રહ્યો છે અને ગમે તે જાતિમાં કે ગમે તે વેશે પુરુષાર્થ કરીને પોતાના ભાવ ફેરવે તો તે સાધી શકાય એમ છે. સાચો માર્ગ મળ્યો હોય, સાચો માર્ગ માન્ય કર્યો હોય, પરંતુ તે પ્રમાણે વર્તે નહીં અને પુરુષાર્થની કચાશ રાખે તો મોડું થાય. આ ભવે સાચા સદગુરુ મળ્યા તો જેટલી આત્માની શક્તિ હોય તેટલો કર્મ કરવા માટે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, તો જ આત્મસિદ્ધિ કરી કહેવાય. એટલે આત્મસિદ્ધિ કરી, આત્માની સાબિતી કરી. 108મી કડી. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. શરૂઆતની ભૂમિકામાં એમ કહેલું કે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, તે અનુકંપા ભાવની વાત હતી. હવે અહીંયા અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. ક્રોધ આદિ કશાય જેના પાતાળા પડ્યા છે, એટલે કશાયની ક્રોધ માન માયા લોભ ઉપશાંત થયા છે. માત્ર આત્માને વિશે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, તેમજ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે. તે જીવને મોક્ષ માર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત તે માર્ગ પામવા યોગ્ય કહીએ. અંતર દયા કે પોતાનો આત્મા અને સામેવાળાનો આત્મા વહેલો સંસાર પરિભ્રમણ છૂટે, આ એક દયા, અમૂળ દયા. એ જન્મે એને માટે જે સાધનો છે તે બધા મંજૂર. આત્મજ્ઞાનનો સાચો ઈચ્છક કે સાચો જિજ્ઞાસુ ક્યારે કહેવાય કે જો તે કશાયો ઘટાડતો હોય તો. ખાલી ક્રિયા નહીં. કુપોલે તો કહ્યું કે રાત્રિ ભોજનનો ત્યાગ, પણ કશાય કરે તો ફળ કેવું મળે. વળી જે જીવને સંસારમાં કિંચિત સાચું સુખ નથી જેમ સમજાઈ ગયું, તેથી સર્વ શુભ અશુભ કર્મને છેદીને મોક્ષ મેળવવાની તત્પરતા હોય. સંસાર અર્થે કંઈ કરવું જ નથી એને, માત્ર મોક્ષ અર્થે જ બધો પુરુષાર્થ કરવો છે. અન્યમુદ દોષ વયો જાય પછી એને આત્મા સિવાયની કોઈ પણ વાતમાં એને રસ આવે નહીં. પછી માત્ર મોક્ષ અર્થે જ બધો પુરુષાર્થ કરવો છે, સંસાર અર્થે કંઈ કરવું જ નથી. એટલે રસ્તા પોળા કરો ને ઝાડવા ઉગાડો એ આત્માર્થનું કામ નથી. એ કરવું ન કરવું એ વ્યવહારનો પ્રશ્ન છે. અહીંયા આત્માર્થનું કામ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો.
માત્ર મોક્ષ અર્થે જ બધો પુરુષાર્થ કરવો છે એવી દ્રઢતાપૂર્વક વર્તે, સંસારને એકાંત ક્લેશ રૂપ માને, સંસારના ત્રિવિધ તાપથી આત્મા દુઃખી થઈ રહ્યો છે, તેથી હવે તેને કર્મબંધથી મુક્ત કેમ કરવો એવી સાચી અંતરદયા પ્રગટે. મોક્ષ માટે તત્પર થયેલાને સર્વ પ્રાણી પ્રત્યે પણ દયા હોય છે. કઈ દયા? સામેવાળો જીવે વહેલો વહેલો છૂટે અને હું છૂટું, આ સાચી દયા. તે પણ અંતરદયા હોય છે કે તેઓ સંસારના સુખ પામે તે કરતાં પણ તેમના આત્માનું કલ્યાણ કેમ થાય અને સંસારથી છૂટી મોક્ષ કેમ પ્રાપ્ત કરે, આ દયા, આ અંતરદયા. એવી પોતાની ને પરની સાચી દયા આત્માર્થી જિજ્ઞાસુને હોય છે. આ ન હોય એટલે બધા વ્યવહારના કામમાં ધર્મ સમજે પછી. એટલે કોપોદે 2 પત્રોમાં લખ્યું છે, વચનામૃત 703 ને 704, કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ઉતારવાના નહીં. એ બધું કરવાનું કે નહીં, વ્યવહારના કામ, રસ્તા પોળા કરવાના, ઝાડવા ઉગાડવાના, એ બધું વ્યવહારનું કામ છે. એ આખો અલગ જ માર્ગ છે. અહીંયા ખાલી કામ એક આત્માર્થનું, બીજો નહીં મંતભાવ. એને ખાલી છૂટવું છે સંસારથી, અશુભથી નહીં, શુભથી છૂટવું છે. તે શુભાશુભ છેદવા છે, એને માટે છે અમારે. એટલે 1000 પત્રોમાં કોપોલદેવે ક્યાંય વ્યવહારની એવી વાત કરી જ નથી. 109, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતરશોધ. તે જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સંકિતને પામે અને અંતરની શોધમાં વર્તે. કાં તો એને સદગુરુ અનંતકાળથી આજ સુધીમાં મળ્યા જ નથી, મળ્યા તો એ ઓળખ્યો નથી, એટલે ના મળ્યા બરાબર જ થયું, કેમ કે પાત્ર જ નહોતું. આવા જિજ્ઞાસુ યોગ્ય જીવ હોય તેને સાચા જ્ઞાની સદગુરુ મળે અને તેમનો બોધ પરિણમે તો તેને સાચી શ્રદ્ધારૂપ વ્યવહાર સંકિત થાય. તીર્થકરના સમોસમાં ગયો તો હોય પણ શ્રદ્ધા ન થાય તો શું કામ? એટલે ઓળખાણે થવી જોઈએ. પછી ક્યારે થાય? જિજ્ઞાસુ થાય અને નિર્વેદને સંવેગ જાગે કે હવે છૂટવું છે, પછી આ સમજાય. પછી તે જીવ પોતાના દોષો શોધીને અંતર શુદ્ધ કરવામાં પ્રવર્તે. અંતરાત્મા થયો તો પછી કશાયો ઘટાડવા પુરુષાર્થ કરે. 110મી કડી, મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. મત અને દર્શનનો આગ્રહ છોડી દે કે હવે છૂટવું છે, હવે શાશ્વત શાંતિ જોઈએ છે. ગચ્છ મતની કલ્પના છોડી દીધી છે. હવે કુપોદે તો ત્યાં સુધી કહ્યું છે વચનામૃત 664માં, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે દીક્ષા લેવાની જ છે, અકર્તવ્ય ભાવ. એટલે સાધુ, ઉપાધ્યાય, આચાર્ય થવા માટે નહીં, ગચ્છાધિપતિ થવા માટે નહીં, ગચ્છ ટકાવવા માટે નહીં, આત્મા થવા માટે. મત અને દર્શનનો આગ્રહ છોડી દે જે સદગુરુને લક્ષ્ય વર્તે તે શુદ્ધ સંકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ છે જ નહીં. સત્પુરુષ મળ્યા પહેલાં પોતાની માન્યતામાં કોઈ મત દર્શનનો આગ્રહ થઈ ગયા હોય તો તે છોડી દે અને પોતાની સર્વ સમજણ સદગુરુના બોધને લક્ષ્ય ફેરવી નાખે. જ્ઞાની રાતને દિવસ કહેતો મંજૂર, દિવસને રાત કહેતો મંજૂર. શ્વાસોશ્વાસ સિવાય પાત્ર જિજ્ઞાસુની બીજી કોઈ ક્રિયા ગુરુની આજ્ઞા વગર સંભવે નહીં. જે આજ્ઞા મળી તે આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ધાર્મિક વિચારો, અરિયંત સિદ્ધનું સ્વરૂપ વગેરે પ્રથમ ઓક્ષંગને સમજતો હતો. આગળ ગાથા આવી ને બધી મતાર્થના લક્ષણમાં, કે જે જીને દેહ પ્રમાણને સમવસણાદી સિદ્ધિ, વર્ણન સમજે જીનનું, એ બધી બાહ્ય વિભૂતિ. અહીંયા તો હવે અંતરંગની વાત છે બધી. ધાર્મિક વિચારો, અરિયંત અને સિદ્ધનું સ્વરૂપ વગેરે પ્રથમ ઓક્ષંગને સમજતો હતો. તે સર્વમાં સદગુરુ મળ્યા પછી પરિવર્તન થઈ જાય, ધરખમ ફેરફાર થઈ જાય. આસમાન અને જમીનનો ફેરફાર છે. સદગુરુના લક્ષ્ય વર્તા અરિયંત સિદ્ધના આત્માની દશા આ પ્રકારની હોય સમજાય. મૂર્તિ આટલી ઊંચી, આટલી લાંબી, પંચધાતુની, સોનાની, હીરાની, માણેકની, એ નહીં. જીન પડીમાં જીન સારખી. એ પ્રમાણે સદગુરુના લક્ષ્ય કરવો, તેમની આજ્ઞાને અનુસરવી અને તેમની ભક્તિ, ગુણ સ્મરણ વગેરે કરવા તે વ્યવહાર સંકિત છે. આ ક્યારે થાય? કોપોદે 631માં લખ્યું છે. આ ઠેકાણેથી મળે એમ નથી. ઉન્નત અંશે નાના બાળકને ચંદ્ર બતાવે એ જ ઉન્નત અંશે એ જ એંગલથી જોવે તો ત્રાસી આંખે જો તો 2 ચંદ્ર દેખાય. એ કયો સાચો ને કયો ખોટો એ નક્કી કરવામાં અવતાર વયો જાય. આ માર્ગ ઠેકાણેથી મળે એવો નથી. આ વ્યવહાર સંકિત નિશ્ચય સંકિત થવાનું કારણ છે. એટલું જ નહીં, પરંતુ ઠેઠ 12મા ગુણ સ્થાનકના અંત સુધી જ્ઞાની પુરુષનું અને તેમના વચનના આશયનું અવલંબન અવશ્યનું છે.
એટલે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી ક્ષીણ મોહ ગુણસ્થાનક અને 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી એટલે કેવળ નામ સહયોગી કેવળી ગુરુનું અવલંબન જોઈએ છે. જ્યારે સંકિતને આવરણ કરનારી 7 પ્રકૃતિઓનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય, હમણાં આવ્યું નહીં, અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભ અને મિથ્યાત્વ મોહિની મિશ્ર મોહિની અને સંકિત મોહિની આ થાય, ક્ષયોપશમ થાય, ઉપશમ થાય કે ક્ષય થાય, ત્યારે નિશ્ચય સંકિત થયું કહેવાય. ત્યારે આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્રણેય સંકેત શુદ્ધ આત્માનો જ અનુભવ કરાવે, પરંતુ કર્મ સત્તામાં વધુ ઓછા હોય તે અપેક્ષાએ ભેદ કહેવાય. ગમે તે અવસ્થામાં કે પક્ષમાં જો નિશ્ચય સંકિત થાય તો ત્યાં આત્માનો અનુભવ તો એક જ પ્રકારનો હોય છે. અનુભવમાં કોઈ ભેદ કે પક્ષ નથી. ગોળ ખાઈ લીધો એ ગળ્યો જ લાગે. વ્યવહાર સંકિતમાં ભેદ હોય છે, કેમ કે જુદા જુદા જ્ઞાનીનું અવલંબન હોય, તેમના વચનો પણ ભિન્ન ભિન્ન હોય, તેમણે કરેલી આજ્ઞા પણ વ્યક્તિગત ભિન્ન હોય, ભક્તિના ભેદ પણ જુદા જુદા હોય, એમ અપેક્ષાએ ભેદ હોય, પરંતુ નિશ્ચય સંકિતમાં તો આત્માનો અનુભવ કરવાનો હોય છે, એટલે તેમાં ભેદ પડતો નથી. કોઈ કહે તું ગમે તે ધર્મ માનતો હોય, મને પક્ષપાત નથી, જે રસ્તેથી સંસાર મળનો નાશ થાય એ રસ્તો મંજૂર. તો તમારો ધર્મ કયો છે, ગચ્છ કયો છે? તો કોપોદે કહ્યું 37મા પત્રમાં, હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. તો ધર્મ કયો? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પણ. શ્વેતાંબર દિગંબર ગમે તે તીર્થમાં કે કાળમાં જો આત્માનો યથાર્થ અનુભવ થાય તો તે સરખો જ છે. એટલે સફેદ વસ્ત્ર ધરી હોય, ભગવા કપડાવાળો હોય, નિર્વસ્ત્ર હોય. તેથી નિશ્ચય સંકિતમાં કોઈ ભેદ નથી. આમાં એવું ને હમણાં લય શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ, એમાં કોઈ ભેદ નથી. એટલે શ્વેતાંબરને કોઈને સંકિત થાય, નિશ્ચય સંકિત, દિગંબરને કોકને થાય, અનુભવ સરખો જ છે. આત્માનો અનુભવ થવારૂપ જે ધર્મ છે ત્યાં કોઈ ભેદ નથી. જેમ કે મૂળ માર્ગમાં કહ્યું છે કે જ્ઞાન આદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કાળા ભેદ. લિંગ અને ભેદો પર અલગ અલગ હોય. લિંગ અને ભેદો જે વ્રતમાં રહે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કાળે અભેદ. 111મી કડી, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, એટલે પ્રતીતિ આવે, લક્ષ્ય બંધાય ને પછી અનુભવ થાય. વૃત્તિ વહે નિજ ભાવમાં, આત્માનો ઉપયોગ આત્મામાં ઠરે, પરમાર્થે સંકિત. આત્મ સ્વભાવનો જે અનુભવ લક્ષ્ય અને પ્રતીત વર્તે ત્યાં વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે અને ત્યાં પરમાર્થે સંકિત છે. અહીં મુખ્યત્વે પરમાર્થ સંકિત એટલે સાચા સંકિતની વાત છે. કેટલાક સંકિત ન થયું હોય છતાં થયું છે એમ માની લે છે. ધર્મની ક્રિયા કરતા હોય, શાસ્ત્રોય વાંચતા હોય, ત્યાગે હોય, એટલે એવું લાગે કે સંકિત થઈ ગયું છે. અહીંયા પરમાર્થ સંકિત એટલે ખરેખર પરમાત્મા ધર્મમાં સંકિત કોને કહ્યું છે? સમ્યક શ્રદ્ધા. એવા કહેવાતા સંકિતની વાત નથી. અહીં એકવાર સંકિત થયું પછી સાધકની ભાવના તો અનુભવમાં સ્થિર રહેવાની જ હોય, પરંતુ તેને ચારિત્ર મોહનો ઉદય આવા કરે છે તેથી અનુભવમાં સ્થિર રહી શકાતું નથી. અને રહેવું જ છે ચારિત્ર મોહ દૂર કરીને, પણ રહેવાતું નથી. વળી દેહના અને સંસારના કાર્યોમાં પ્રવર્તવું પડે ત્યારે હું આત્મા છું, હું દેહથી ભિન્ન છું, મારે મારા આત્મ સ્વરૂપમાં સ્થિર થવું છે એવું લક્ષ્ય, એવું ખેંચાણ અને એવી રુચિ હોય. અન્ય કાર્યો કરતાં કરતાં લક્ષ્ય આત્મા તરફ જ રાખે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. આત્મા સિવાયના કાર્યો ના છૂટકે કરે. કાળસો કુટુંબ કાજ, ભાલસો ભુવનવાસ, અને કાજલની કોટરી લાગે કુટુંબ. વચનામૃત 103. સમિતિપૂર્વક વર્તે, 5 સમિતિ અને 3 ગુપ્તિ, મન વચન કાયાની. ક્વચિત અન્ય કાર્યમાં તન્મયતા થતાં આત્માનું લક્ષ્ય સ્મૃતિ વિસરી જાય તો પણ હું આત્મા છું એવો જે અનુભવ થયો છે તેની શ્રદ્ધા પ્રતિથી જાય નહીં. ઊંઘમાં કે એવી વખતે કદાચ બુદ્ધિપૂર્વક આત્માનું લક્ષ્ય કે વિચાર ન પણ રહે, પરંતુ તે વાતની શ્રદ્ધા ફરતી નથી, જે મૂળ શ્રદ્ધા છે તો રહે. તેથી ફરી સ્મૃતિ થતાં આત્માનું લક્ષ્ય થાય અને અવકાશ હોય તો અનુભવ પણ કરી શકે. આવી રીતે સંકિતને પોતાના સ્વરૂપનો અનુભવ લક્ષ્ય અને પ્રતીત રહે છે.
અને તેની વૃત્તિનો પ્રવાહ એટલે આત્માની પરિણતિ અથવા રુચિ આત્મામાં સ્થિર થવાના વલણવાળી હોય છે. 112મી કડી. હવે શું થાય? આ સંકિત વધે, વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. તે સંકિત વધતા વધતા ઊંચી ધારાએ પહોંચે પછી હાસ્ય શોક આદિથી જે કંઈ આત્માને મિથ્યા આભાસ ભાસ્યા છે તે ટાળે અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય. એને પર પૂતગલની અપેક્ષા નથી સુખી થવા માટે, સમાધિ માટે. પર પૂતગલની અપેક્ષા વગર જે સમાધિમાં સ્થિત રહે, આ ખરું સંકિત, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વિતરાગ પદમાં હવે સ્થિતિ થઈ જાય. જેમ જેમ આત્માનો અનુભવ વધે તેમ તેમ કર્મ નિર્જરે અને સમ્યકતો ઉજળું થતું જાય. દેહ અને આત્મા સર્વથા ભિન્ન જણાય અને તેથી દેહના સુખથી સુખ માનવાની જે મિથ્યા માન્યતા હતી બધી ફરી જાય. પછી સંસારના 5 ઇન્દ્રિયના સુખ અહિતકારી લાગે કે આ મને સુખનું કારણ નથી. જે પહેલાં સુખનું કારણ લાગતું, આનંદ વેદાતો, હવે સમજાય કે આ તો અહિતકારી છે. આત્માનું સુખ આત્માને કર્મથી છોડવામાં છે એમ જાણી કશાય ટાળવા હવે પુરુષાર્થ કરે. ત્યારે અપ્રત્યાખાનાવર્ણીય પ્રત્યાખાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ થાય. તેથી વાસ્તવિક રીતે દેશ ચારિત્ર કે સકળ ચારિત્ર પછી આવે. ત્યારે આ સાચો શ્રાવક કે સાચો સાધુ થાય. આ પ્રમાણે પ્રગટેલા ચારિત્ર ગુણને વિશેષ શુદ્ધ કરતાં કરતાં વિતરાગ સ્વરૂપ પ્રાપ્ત કરે. છેલ્લે આત્માનો અનુભવ થાય પછી બાહ્ય પ્રવૃત્તિઓ ઓછી કરે અને બને તેટલો વખત આત્મા સ્થિર થવાનો પુરુષાર્થ કરે. પછી શું થાય? હિંચકા ખાય. ધ્યાન સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય. ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાયમાં રહે, પાછા ધ્યાનમાં આવી જાય. એમ આત્માને સ્થિરતા થતાં થતાં કર્મ ખપાવે પછી આત્માનું બળ વધતા એક સાથે 2 ઘડી સુધી આત્મામાં સ્થિર રહે તો એને શ્રેણી માંડે. આ જૈન પરિભાષા છે. તેમાં સત્તામાં રહેલા ઘાતિયા કર્મ ખપી જાય અને ચારિત્રમાં સ્થિરતા કરતાં કરતાં વિભાવમાંથી સ્વભાવમાં આવતા આવતા ફરી વિભાવમાં જવાનું પછી રહે જ નહીં. શ્રેણી માંડ્યા પછી સદાને માટે આત્મામાં સ્થિરતા થાય તે યથાખાત ચારિત્ર અથવા વિતરાગ દશા છે. ક્ષયોપશમવાળો હોય એ તો શ્રેણી માંડી જ ન શકે. ઉપશમવાળો ને ક્ષાયિકવાળો માંડે. ક્ષાયિકવાળો માંડે તો સીધો 10માંથી 12 ચડે. ઉપશમવાળો શ્રેણી માંડે તો ચડે, નિયમથી પડે પછી 11. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. 113મી કડી. આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે મૂળમાં. ખરી નિશ્ચય કે સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જે અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. આજે કોઈને પૂછીએ કે કેવળ જ્ઞાન એટલે શું, કે હાથમાં પડેલા આમળાની જેમ 14 રાજલોક બધું સ્વરૂપ દેખાય. આત્મા દેખાય કે નહીં એ વાત ભૂલાઈ ગઈ છે. કે બાળ જેઓને આકર્ષણ થાય, ખેંચાય, એટલે શરૂઆતમાં વાત કરી છે. પણ મૂળ કેવળ જ્ઞાનની વ્યાખ્યામાં આત્માના અનુભવની, સતત અનુભવની વાત છે. કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. કુપોદે તો 187માં પત્રમાં લખ્યું છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. તે મૂકીને હવે લોકાલોક પ્રત્યે કેમ જશે? એને લોકાલોકનું જ્ઞાન જાણીને કામ શું છે? હવે જ્યારે એ ઈચ્છા વહી જાય લોકાલોક જાણવાની ત્યારે જ્ઞાન થાય. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. દેહ છતાં નિર્વાણ એટલે દેહધારી પરમાત્માનું રૂપ. સહયોગી કેવળી તે વિતરાગ દિશાનું ફળ કેવળ જ્ઞાન છે. તેમાં આત્મ સ્વભાવનો સંપૂર્ણ અનુભવ અખંડ રહે છે, સતત. કુપોદે લખ્યું છે 353માં પત્રમાં કે સમય માત્ર પણ અપ્રમદ ધરને વિસ્મરણ નહીં કરતું એવું આત્માકાર મન. 412માં લખ્યું અત્ર આત્માકારતા છે. 779માં લખ્યું લિખિત શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સતત વિસ્તરસા પરિણામમાં 504માં લખ્યું. મુનિઓને સંવત 55માં સમાગમના 5મે દિવસે કહ્યું ઈડર ક્ષેત્રે કે આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. આ ભાવને એ સિદ્ધ અશરીરી ભાવે જીવે છે. આ કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.
લખીને આપ્યું છે 255માં કે 5 ઇન્દ્રિયો તો શૂન્ય છે, મન સાવ શૂન્ય થઈ ગયું છે, અમે દેહધારી છીએ કે કેમ? તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. ઉપયોગ આત્મામાં સ્થિર થઈ ગયો છે. ઉપયોગની એકાગ્રતા ઉપયોગ ઉપર કરે. ખૂબ જ હાથનોંધમાં લખ્યું છે, 3જી નોંધ 9મા બોલમાં, કે ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરવાથી કેવળ જ્ઞાન થાય. એટલે ઉપયોગ આત્મામાં સ્થિર થઈ ગયો છે. પછી 4 અઘાત્ય કર્મ, નામ ગોત્ર વેદની આયુષ્ય રહ્યા હોવાથી દેહધારી પણ છે હજી, છતાં આત્માનું જ્ઞાન દર્શન સંકિત ને વીર્ય તો સિદ્ધ ભગવાન જેવું જ છે, તેથી તેઓ દેહધારી ભગવાન છે, દેહ છતાં નિર્વાણ. 114મી કડી, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કરોડો વર્ષનું સ્વપ્ન હોય પણ જાગ્રત થતાં તરત જ છમાય છે, તેમ અનાદિકાળનો આ વિભાવ તે આત્મજ્ઞાન થતાં દૂર થઈ જાય છે. આનો દાખલો છે, કોઈ યુ સૂતો છે ઘસાટ, એને સપનું આવ્યું કે ગુનો કર્યો ને એટલે સપનામાં જેલ પડી અને 15 વર્ષ, પછી 1 વર્ષ 2 વર્ષ એમ ઊંઘમાં જ ગણે છે, એમ 8 વર્ષ પૂરા થઈ ગયા, હજી દુઃખી જ છે સપનામાં કે 7 વર્ષ હજી બાકી છે. એમાં દૂધવાળા આવ્યો, બેલ મારીને એટલે અવાજ તેની ઊંઘમાં ખલેલ પડી, સપનું તૂટી ગયું. હવે એને જે 7 વર્ષ જેલ બાકી હતી ભોગવવાની, એ ભોગવવી પડે, એ વહી ગઈ. કેમ? કલ્પના હતી, એ ઊંઘમાં તો એટલે એની ભાવનિંદ્રા ગઈ, જાગૃત થઈ ગયો. હવે એટલે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાઈ ગયું, 1-2 કલાકનું નહીં, કરોડો વર્ષનું. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. હું શરીરની હું આત્મા છું, એટલે બાકીના કર્મનો દાળો વાટો નીકળી જાય. જ્ઞાની એક એક કર્મ પકડીને કાઢતા નથી. કુપોદે લખ્યું છે, એક સામ તો ગોટો વાળે અને ભસ્મીભૂત કરી નાખે કર્મ. કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતાં તરત છમાઈ જાય, તેમ અનાદિકાળનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થઈ જાય. અનાદિકાળથી જે વિભાવમાં રાચે છે, પરને જાણી તે રૂપ પોતાને માનવામાં વર્તે છે. હવે ઉપર મુજબ સ્વભાવમાં સ્થિરતા કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યારે વિભાવનો સદાને માટે અંત આવે. આત્યંતિક વિયોગ થઈ ગયો વિભાવ. જેમ કે ઘણું લાંબુ સ્વપ્ન આવ્યું હોય, ક્યારનું અનંતકાળનું, પરંતુ તેમાંથી જાગતા લાંબો વખત લાગે નહીં, જરા વારમાં જાગૃત થઈ જવાય. ઘાતિયા કર્મ આત્માની શક્તિને રોકી રહ્યા હતા, મૂર્છિત કરી રહ્યા હતા. તેથી અજ્ઞાન નિંદ્રામાં રહેલો તે વિભાવરૂપ સપના જોતો હતો, એનામ સંસાર. તે 4 કર્મનો નાશ થતાં હવે કેવળ જ્ઞાન સૂર્ય પ્રગટ્યો, તેથી સદાને માટે જાગૃત થઈ ગયો. અજ્ઞાન અનાદિકાળનું હતું, પરંતુ જ્ઞાન થતાં તે જતું રહ્યું, અંતર્મુહૂર્તમાં વયું છે. જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે, સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ સમજાય છે. અનંતકાળનો અંધકાર જ્ઞાન થતાં ફીટી ગયો. 115મી કડી, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. એ શિષ્ય દેહમાં જે આત્મતા મનાઈ ગઈ છે, તેને લીધે સ્ત્રી પુત્ર આદિ સર્વમાં અહમભાવ ને મમતભાવ વર્તે છે. તે આત્મતા જો આત્મા જ મનાય અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ તે છૂટે, તો તું કર્મનો કરતાય નથી અને ભોગતાય નથી. આ ધર્મનો મર્મ. અખાજી કહે છે કે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મા ભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો નાથ, એમ કંઈ આખે ઝાટકે હાથ. બધા દુઃખનું અજ્ઞાનનું મૂળ કારણ દેહાધ્યાસ છે. તે વિશે ભાષ્યો દેહાધ્યાસથી એ ગાથાઓમાં કહ્યું છે, તે અહીં ફરી કહે છે કે આત્માને ભૂલીને દેહ તે હું એમ માનીને બધી પ્રવૃત્તિ કરી, તેથી ગાઢ કર્મ બંધાયા. જે હું શરીર છું કે પછી હું ઇન્દ્રિય છું, હું જીભ છું, સ્વાદ કરે છે, હું આંખ છું, એને જોવે છે મનગમતા વિશે, હું નાક છું, સૂંઘે, અનંત કર્મની વર્ગણા વળગે. પછી હવે ભેદ જ્ઞાન કરે, આત્માને દેહના લક્ષણો જુદા છે ને વિચારે, જેમ કે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ, એમ લક્ષણો વિચારીને એકતા દૂર કરે. આ ભેદ જ્ઞાન થયું. આત્માને સર્વથી જુદો જેમ છે તેમ અનુભવે તો અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે તે થાય નહીં, તેથી કર્મનો કરતા થાય નહીં.
કર્મ ઉદયમાં આવે તેથી આત્માને ભિન્ન માને, તેથી ભોગતા પણ થાય નહીં. એટલે સુખ દુઃખ રૂપ કર્મફળમાં નિશ્ચય એક આનંદો રહે. આ ચેતનતા પરિણામ ન ચૂકે, દ્રષ્ટા ભાવે જોયા કરે. પછી એને દાજે તો એમ થાય કે હાથ દાજ્યો, હું દાજી ગયો એમ ન બોલે. એમ કર્મને કર્મના ફળથી ભિન્ન આત્માને માને, અનુભવે તો કર્મ નિર્જરે અને નવા કર્મ બંધાય નહીં. આ ધર્મનું રહસ્ય. જૂના બાંધેલા છોડવા, નવા ન બાંધવા, આ ધર્મનો મર્મ. અહીં ધર્મનો મર્મ એટલે ગુપ્ત રહસ્ય બતાવ્યું, તે સમજી લે તે મુજબ વર્તવાનું છે. અત્યારે ધર્મ નામે અનેક માન્યતાઓ અને ક્રિયાઓ ચાલે છે, તેમાં ધર્મ શું એ જ ભૂલાઈ જાય છે. અનાદિકાલથી જીવને દેહ તે જ હું એમ થઈ ગયું છે. દેહને થાય તે મને થાય છે, દેહના સગા તે મારા સગા. મન વચન કાયની ક્રિયા તે હું કરું છું, વિષય કહેશે અને હું જ ભોગવું છું. એમ બધી અવળી માન્યતા થવાથી આખો સંસાર ઊભો થયો છે. શ્રી સદગુરુએ કહ્યો છે, એવા નિર્ગ્રંથ માર્ગનો મને સદાય આશ્રય રહો. કયો માર્ગ? હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. પોતે દેહ નથી તો પોતે પતિ નથી, તો પત્ની એની કેવી રીતે હોય? તો એ પતિ પત્નીના સંયોગથી જે સંતાન થયા છે એના કેવી રીતે હોય? એટલે મૂળમાં ભૂલ છે કે હું દેહ છું, એ નીકળી ગયું. તો હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ પણ મારા નથી. તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. 692 આવે જ ને સમાધિ મરણના મંત્ર સમાન પત્રમાં. એમ ભેદ જ્ઞાન કરવું. મારું સ્વરૂપ કેવું છે? શુદ્ધ આત્મ સ્વરૂપ છે. તે મેં જાણ્યું નથી, પરંતુ સદગુરુએ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. એવી ભાવના કરતાં કરતાં મિથ્યાત્વ કર્મનું બળ ઘટે ત્યારે પોતાના સ્વરૂપનું દર્શન થાય છે. એમ આવ્યું ને, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દેશનો ક્ષય થાય. તો આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. રાગ દેશનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટે. તેથી જ કહ્યું કે આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. ગોપાલદેવ પ્રશ્ન પૂછ્યો છે અમૂલ્ય તત્વ વિચારમાં કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું? એનો જવાબ છે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. તો તું કોણ છો? શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. પદ્યમાં છે, સમયસરને નિયમસરની ગાથામાં, પ્રવચનસરની ગાથામાં, બધી ગાથાઓ છે એમાં કે હું દેહ નહીં, વાણી ન મન નહીં, દેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. હું કરવું નહીં, હું કરાવડાવું નહીં, હું કરતો એને અનુમોદન ન આપું. હું દેહે નથી, હું વાણીએ નથી ને હું મને નથી. તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ તો અજીવકા ખેલ. આ તો અજીવ તત્વના લક્ષણ છે. સમયસર નાટકમાં પંડિત બનારસીદાસજી લખે છે. તો જીવના લક્ષણ ક્યાં? સમતા રમતા ઉર્જતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. એટલે તનતા મનતા વચનતા એટલે મન વચન અને કાયા એ શરીરના જળના ગુણ છે, આત્માનો નહીં. પણ આ વિભાવ થાય તો ક્રોધમાન માયેલો. એટલે હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. ક્રોધ માન માયેલો બે વિભાવિક પર્યાય છે. એ હું નથી. તો હું કોણ છું? હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ સમયસરની 38મી ગાથાનો સમશ્લોકી અનુવાદ છે. એટલે આત્મભાવના આ કરે તો જીવ લહે કેવળ ના રહે. આ ગાથામાં ધર્મનું રહસ્ય બતાવ્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં ગુરુનું રહસ્ય, પરમગુરુ નિર્ગમ સર્વજ્ઞ દેવમાં દેવનું રહસ્ય, અરિયંતને સિદ્ધનું, અને આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાને આમાં ધર્મનું રહસ્ય. એટલે દેવ ગુરુ ધર્મ આ 3 મંત્રની શ્રદ્ધા થાય. સંકિત છે આ તો દેવગુરુ ધર્મની શ્રદ્ધા. આ સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આ ગાથામાં ધર્મનું રહસ્ય બતાવ્યું છે કે ધર્મ તે શું છે. ધર્મના બધા સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે. જેટલો દેહાધ્યાસ ઘટ્યો તે તો ધર્મ પરિણમો કહેવાય. એ તો અધ્યાત્મમાં શું થાય, થોડોક આગળ વધે ને પછી રિટાયર થઈ ગયો છે, નિવૃત્ત થઈ ગયો છે, મંદિરમાં તીર્થસ્થળમાં આશ્રમમાં, પછી વધારે શું દેહાધ્યાસ.
લોહીના બાટલા ચડાવો અને મોતિયા ઉતરાવો, એટલે સુધી પહોંચે. એનાથી આગળ ક્યાંક સુખ છે આત્માનું, એ પછી એના લિસ્ટમાં જ નથી. પ્રથમ તો અવળી માન્યતા થઈ છે તે ફેરવીને સદગુરુએ જેવું આત્માનું સ્વરૂપ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે એમ શ્રદ્ધા થવી જોઈએ. દેહ સાથેની એકતા જેટલી ઘટે તેટલા વિષય કશે મોડા પડે. તેથી કર્મનું કરતા ભોગતાપણું ટળે અને અનુક્રમે સર્વ કર્મથી રહિત થવાય. આ જ ધર્મ છે. સ્વભાવમાં રહેવું, વિભાવમાંથી સ્વભાવમાં આવવું, આ ધર્મ. એટલે 116મી કડી છે કે એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવયબાદ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે અને તું જ મોક્ષનું સ્વરૂપ છો. તું મોક્ષમય જ છો. અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. નર એ નારાયણ જ છે, જીવ એ શિવ જ છે. પણ ક્યારે? નરકી કરણી નર કરે, નર નારાયણ હોય. સિદ્ધો જેસો જીવે, જીવ સોય શિવ હોય. કર મેલ કાંતરા, બુજે વિરલા કોઈ. તું અનંત જ્ઞાન દર્શન અવયબાદ સ્વરૂપ, સુખ સ્વરૂપ તું જ છો. જીવને અનાદિકાળનો દેહાધ્યાસ થઈ ગયો છે તેને દૂર કરવો. આત્માને દેહથી ભિન્ન પોતાના સ્વરૂપે ઓળખવો, એ જ કહેવા માટે આત્મસિદ્ધિનું પ્રયોજન છે કે તું શરીરની આત્મા છો. આત્માની સાબિતી થાય એટલે આત્મસિદ્ધિ નામ રાખ્યું છે કે સિદ્ધિ થઈ. એને એ ભાવમાં પરિણમે છે તેને બદલે સ્વભાવમાં પરિણમવું એ ધર્મ છે. અને તે પ્રમાણે વર્તવાથી કર્મની નિર્જરા થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મા પોતાના સ્વરૂપમાં આવે, પરને પોતે માનવાનું મૂકી દે, એ જ ધર્મ છે. અને પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું એ જ મોક્ષ છે. એમાં ક્યાં સંપ્રદાયની વાત જ આવી ગઈ, વેશની વાતે ન આવી, જાતિની વાત ન આવી. મોક્ષ કંઈ બહારથી લાવવાનો નથી. આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ એ જ મોક્ષ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અવયબાદ સુખ એ દરેક આત્માના પોતાના ગુણ છે. પરંતુ વિપરીત માન્યતાને લીધે તથા કશાય પરિણતિથી આ માનવામાં આવતું નથી. વળી કર્મના આવરણને લઈને તેનો અનુભવ થતો નથી. પરંતુ સદગુરુ જ્ઞાનીએ જેમ છે તેમ જાણ્યું છે અને અનુભવ કરીને કહ્યું છે તે દ્રઢ રીતે માનવું જોઈએ. તેઓ કહે છે કે આત્માનું ખરું સ્વરૂપ સિદ્ધમાં છે. તેવું જ અનંત દર્શન, અનંત જ્ઞાનવાળું અને સર્વ પ્રકારની બાધા પીડાથી રહિત છે તે માની લેવાનું. પણ આ કાળનો ભણેલો જીવ 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એના આગળ ક્યાંક સુખ છે એ માનવા તૈયાર નથી. 117મી કડી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. સદગુરુ ભગવાન કહે છે. કેટલું કહેવું કે બધું જ કહી દીધું. તું દેહાદિત સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં પણ ભળતું નથી. દ્રવ્ય પરમાત્મા સદાય ભિન્ન છે. બધા દ્રવ્યો સ્વતંત્ર છે. કદાચ સંયોગ સંબંધ થાય, સ્વરૂપ સંબંધ તો થાય જ નહીં, એકમાં ભળી ન જાય કાયમી રીતે. માટે તું શુદ્ધ છો, બોધ સ્વરૂપ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો, સ્વયં જ્યોતિ. એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી. આત્મા પોતે જ સ્વ અને પર પ્રકાશક છે. સ્વભાવે તું જ પ્રકાશ સ્વરૂપ છો. સૂર્ય તારા પરપ્રકાશક છે, પણ સૂર્ય તારાને પોતાને નથી ખબર કે હું તારો કે સૂર્ય છું એમ. આત્મા એવો પ્રકાશ છે, એવો સૂર્ય કે એવો તારો છે, પોતાને પ્રકાશ અને પરને પ્રકાશ. સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો અને અવ્યબાદ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ અથવા ઘણું શું કહેવું? ટૂંકમાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. કર વિચાર તો પામ. આત્મસિદ્ધિમાં કૃપાઉદવે 15 વખત વિચાર કરવાની વાત કરી છે. કર વિચાર તો પામ. વળી તે સ્વરૂપ કેવું છે? શુદ્ધ, એટલે કશાય રાગદ્વેષરૂપ કર્મથી રહિત, અત્યંત નિર્મળ પવિત્ર છે. સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ, સર્વને જાણવા સમર્થ છે. જળના સંબંધથી રહિત કેવળ ચૈતન્યની મૂર્તિ છે. અનેક યોનિમાં સંતા કુકડી રમતા રમતા એક દેહમાંથી નીકળી બીજા દેહમાં ગયો, પરંતુ કોઈ દેહમાં એકાકાર થઈ ગયો નથી. નરકમાં કરોડો વર્ષો રહે, એક પ્રદેશ પ્રભુથી કે એનો ઘસાણો નથી. ખાલી ઘસાણો હોત તો અત્યારે હોત જ નહીં, મટી ગયો હોત. પણ એવું નહીં, અનંત વેરીનો ધણી છે. તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પડ્યો નથી. તેથી ટંકોત્કીર્ણ ચૈતન્ય ઘન છે. તેની જ્ઞાન જ્યોતિ કોઈ પ્રગટાવે ત્યારે પ્રગટે તેવી નથી, પરંતુ તે સ્વયં પ્રગટ જ છે. અનાદિ અનંત અખંડપણે પોતે પ્રકાશે છે. આ પૂતગલ પ્રકાશની વાત નથી, જ્ઞાન પ્રકાશની વાત છે.
જ્ઞાન વડે અન્ય પદાર્થો જાણે છે તેવી રીતે પોતાના સ્વરૂપને પણ જાણી શકે છે. સુખ એ આત્માનો સ્વભાવ જ છે. જે સુખ જ્ઞાની અનુભવે છે તે કોઈ બાહ્ય નિમિત્તને આધીન નથી, પર પૂતગલ છે ને સમાધિ નથી, સહજ સમાધિ, સ્વરૂપ સમાધિ છે. આત્મા પોતે જ સુખરૂપ છે, સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ. આત્મા સિવાય બીજે ક્યાંય સુખ રહેતું નથી. તે સ્વાધીન સુખ છે, તેનો કોઈ કાળે અંત થતો નથી. પોતાથી જ પોતે સુખી ને સંતોષી રહી શકે, પર પૂતગલથી નહીં. સંતોષ સુખ એ પૂતગલનો ગુણ જ નથી. તે મેળવીને સુખ કેવી રીતે થાય? તેથી મોક્ષમાં કોઈ બાહ્ય પદાર્થનો સંબંધ નહીં હોવા છતાં તે સંપૂર્ણ સુખી છે. આવું આત્માનું અદ્ભુત સ્વરૂપ છે. આત્માની વિભૂતિઓ અનંત છે, તેનું વર્ણન કરે પાર આવે નહીં. પરંતુ અત્યારે અજ્ઞાનને લઈને દેહાદિમાં અનુભવ થઈ ગયો છે. તે તેના લક્ષણો વિચારી ભેદ જ્ઞાન કરે તો આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે. તે શુદ્ધ સ્વરૂપનો વિચાર, તેની ઈચ્છા, ભાવના રુચિ કરે તો અવશ્ય પ્રાપ્ત થાય. જે ઈચ્છે એ મળે. સંસારી છે તો સંસાર મળે. છૂટવાના કામીને બાંધવો નહીં, ને બંધવા કામીને છોડવો નહીં. સદગુરુએ જે કહેવાનું તે બધું કહી દીધું. બીજું કહીએ કેટલું કે હવે એ વિચારવું, પોતાની સમજણ ફેરવવી, શુદ્ધ આત્મ સ્વરૂપે પ્રાપ્તિ કરવી એ શિષ્યનું કામ છે. તેથી કહ્યું કે કર વિચાર તો પામ. આત્મા દેહથી ભિન્ન જ છે એ વિશે સદગુરુ પાસેથી સારી રીતે સાંભળ્યું હોય, બીજાને કઈ બતાવતો હોય, છતાં જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે તેવી ભાવના કરે નહીં, ત્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ એટલે સંકિત થાય નહીં. એટલે ઠરવું પડે. દરેક જીવમાં સિદ્ધની શક્તિઓ અવ્યક્તપણે રહી છે. એમ પોતાનું અને પરનું શુદ્ધ સ્વરૂપ વિચારી તેનો સાક્ષાત્કાર કરવા પુરુષાર્થ કરે તો રાગ દ્વેષ અજ્ઞાન જાય અને કર્મનો ક્ષય થઈ મોક્ષ સ્વદેહ અનુભવાય અને આયુષ્ય પૂર્ણે મટી એક દૈહિક પાત્ર. જો 118મી કડી. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્ર આવીને સમાય છે. બધા ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. જે કંઈ બોધ્યું છે સર્વ દર્શનમાં આના માટે જ છે, શાશ્વત સુખ માટે. જેટલું સમજાણું એટલું બોધ્યું. વિતરાગ ધર્મમાં પૂર્ણ બોધ્યું. એટલે વિતરાગનો કહેલો પરમ શાંતમય ધર્મનું પૂર્ણ સત્ય છે. એ વિતરાગની વાત સમજાવવા માટે આપણને બીજા વિતરાગ મળે. એટલે કહે છે કે સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમય છે. એમ કહીને સદગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત વાણી યોગની અપ્રવૃત્તિ કરી. એટલે કૃપાલદેવ જે કહ્યું એ અનંત જ્ઞાનીઓને માન્ય છે. જોકે મારા ઘરની વાત કરતો નથી. અનંત જ્ઞાની પુરુષો થઈ ગયા, તેમણે પોતે શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. અને તે શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા જે ઉપદેશ કર્યો છે તે જ અહીં કહ્યો છે. પોતે અનુભવ્યું અને પછી કહ્યું. આત્મા થઈને આત્મા બોલ્યો તે જાણ્યો તો બસ. પ્રભુજી કહે બધા શાસ્ત્રોનો સાર આ ગાથાઓમાં સમાવી દીધો છે. ઉપદેશ કરતી વખતે સદગુરુને પરમાં વચનયોગમાં વર્તન કરવું પડ્યું. તેથી હવે મૌન થઈને તેઓ પોતાને આવરણ દૂર થયા હોવાથી જે સહેજે આત્માનો અનુભવ વર્તે છે તેમાં લીન થયા. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. એટલે 118મી ગાથા. હવે શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથન કરશે. શિષ્યને શું થાય છે અને શું અનુભવ થાય છે એ આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.